ઘોઘાના નથુગઢ ગામે રહેતા ગોગાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગઢાદરાને છરી સહિત માર મારવામાં આવ્યો હતો, જેને ગંભીર ઈજા પહોંચી હતી, જેનું સારવાર દરમિયાન મોત નિપજતા મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો। 4 સામે નોંધાયેલી ફરિયાદ પૈકીના 2 આરોપીને ઘોઘા પોલીસે ઝડપી લીધા હતા, જેમાં મનુભાઈ ઉર્ફે મનકો, બચુભાઈ અને બટુકભાઈ મનુભાઈને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તે ઉપરાંત અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। लाइट रंग बन गई।